આજે આપણે ભાડા વિશે ચર્ચા કરવાની છે, તો પહેલા આપણે ભાડાનો અર્થ જોઈ જઈએ. સામાન્ય વ્યવહારમાં આપણે ભાડાનો જે અર્થ કરીએ તેના કરતા અર્થશાસ્ત્રમાં ભાડાનો અર્થ છે એ જુદો કરવામાં આવે છે. આથી અહીંયા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ભાડાના બે પ્રકાર પાડવામાં આવે છે. એક કરારી ભાડું અને બીજું છે એ આર્થિક ભાડું. તો અહીંયા બે પ્રકાર પડે છે ભાડાના અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, કરારી ભાડું અને આર્થિક ભાડું. એમાં પહેલા આપણે જોઈએ કરારી ભાડું. તો રોજબરોજના જીવનમાં આપણે જે ભાડું એવો શબ્દ વાપરીએ એ કયા ભાડા માટે વાપરીએ છીએ? એ કરારી ભાડા માટે એ શબ્દ વાપરીએ છીએ. જ્યારે આપણે કેટલીક વસ્તુ એવી છે કે જેનો વપરાશ આપણે એક જ વખત કરવો હોય અથવા તો થોડા સમય માટે આપણે એ વસ્તુની જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે એ વસ્તુ ખરીદવી મોંઘી, ત્યારે લોકો આવી વસ્તુ ખરીદવાને બદલે ભાડે લેવાનું પસંદ કરે છે અને જરૂરિયાત મુજબ એ વસ્તુનો વપરાશ કરી અને નક્કી થયેલી કિંમત સાથે ફરી પાછી એના માલિકને પરત કરવામાં આવે છે. આવે વખતે જે ભાડું ચૂકવવામાં આવે એને જ કરારી ભાડું કહેવામાં આવે છે. જોઈએ આપણે કરારી ભાડાનો અર્થ. સામાન્ય અર્થ: વસ્તુ ભાડે આપનાર વર્ગ વસ્તુ ભાડે લઈ જનાર વર્ગ પાસેથી અગાઉ નક્કી થયા મુજબ વસ્તુના વપરાશ બદલ જે કિંમત ચૂકવે છે એને કરારી ભાડું કહેવામાં આવે છે. કરારી ભાડાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કરારી ભાડાને કાચા ભાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે કરારી ભાડામાં શુદ્ધ ભાડાને આર્થિક ભાડું પણ કહેવામાં આવે છે. શુદ્ધ ભાડા ઉપરાંત બીજા ઘણા વળતરનો એની અંદર સમાવેશ થયેલો હોય છે. તો એ થયું કરારી ભાડું. બીજો ભાડાનો પ્રકાર પડે છે આર્થિક ભાડું. કરારી ભાડામાં આપણે એક ઉદાહરણ લઈ શકીએ કે દાખલા તરીકે વાસણ. લગ્ન પ્રસંગની અંદર આપણે દાખલા તરીકે લગ્ન પ્રસંગની અંદર આપણે વાસણ છે, ગાદલા છે, એ બધી વસ્તુ આપણે ખરીદતા નથી, પણ પ્રસંગ પૂરતી આપણે એ વસ્તુ ભાડે લઈએ છીએ અને બદલામાં નક્કી થયેલી કિંમત આપણે ચૂકવીએ છીએ. તો એને કયું ભાડું કહેવાય? એને કરારી ભાડું કહેવામાં આવે છે. અને કરારી ભાડાનું ક્ષેત્ર કેવું હોય છે? કરારી ભાડાનું ક્ષેત્ર છે એ વિશાળ હોય છે. એ કરારી ભાડામાં શુદ્ધ ભાડા ઉપરાંત બીજી ઘણી બાબતોનો સમાવેશ થયેલો હોય છે. બીજું છે આર્થિક ભાડું. બીજો પ્રકાર પડે છે ભાડાનો આર્થિક ભાડું. તો આર્થિક ભાડું એટલે શું? તો કે અર્થશાસ્ત્રીઓના મત મુજબ કુદરતી સાધનોની માલિકીને લીધે તેના માલિકને જે આવક મળે છે એને કયું ભાડું કહેવામાં આવે છે? એને આર્થિક ભાડું કહેવામાં આવે છે. આપણે ભાડાને કરારી ભાડા, જ્યારે અર્થશાસ્ત્રમાં ભાડાનું વિશિષ્ટ અર્થઘટન કરવામાં આવે છે અને એને આર્થિક ભાડું એવું નામ આપવામાં આવે છે. અને કોને આર્થિક? અર્થશાસ્ત્રીઓના મતે કુદરતી સાધનોની માલિકીને લીધે એના માલિકને જે આવક મળે છે એ આર્થિક ભાડું છે. લિટ્રાસ કહે છે કે ભૂમિની ફળદ્રુપતા સૃષ્ટિના સર્જનની શક્તિનું પરિણામ છે. એટલે કે ભૂમિની ફળદ્રુપતા છે એ કુદરતનું પરિણામ છે અને તેના આશીર્વાદથી નિરંતર ધનનો પ્રવાહ વહેતો રહે છે. મનુષ્ય ભૂમિના અવિનાશી તત્વો કે શક્તિનો ઉપયોગ કરીને ભાડું કમાય છે. એટલે આ રીતે કુદરતી સાધનોની માલિકીને કારણે જે ભાડું ઉત્પન્ન થાય છે તેને શુદ્ધ ભાડું, ચોખ્ખું ભાડું કે આર્થિક ભાડું કહેવામાં આવે છે. હવે ભાડા અંગે આપણે બે ભાડાના પ્રકાર જોયા, કરારી ભાડું અને આર્થિક ભાડું.
એકદમ શોર્ટમાં યાદ રાખવાનું છે તમારે. કુદરતી સાધનોની માલિકીને કારણે એના માલિકને જે વળતર મળે છે એ આર્થિક ભાડું છે. અને સામાન્ય વ્યવહારમાં આપણે ભાડાનો જે ઉપયોગ કરીએ, શબ્દ ઉપયોગ કરીએ છીએ એ કરારી ભાડું છે. જ્યારે કરારી ભાડાની આપણે વિસ્તૃત વ્યાખ્યા શરૂઆતમાં જોઈ ગયા કે જ્યારે વ્યક્તિને થોડા સમય માટે વસ્તુ જોતી હોય કે એ વસ્તુનો એક જ ઉપયોગ કરવો હોય, એક જ વખત ઉપયોગ કરવો હોય તો એવા સમયે વસ્તુ ખરીદવી મોંઘી પડે એટલે વ્યક્તિ છે એ વસ્તુ ભાડેથી લે છે અને બદલામાં નક્કી થયેલું ભાડું છે એના માલિકને ચૂકવે છે. તો એ કરારી ભાડું છે. અને કુદરતી સાધનોની માલિકીને કારણે જે આવક મળે એના માલિકને એ કયું ભાડું છે? એ આર્થિક ભાડું છે. હવે ભાડા અંગે જુદા જુદા અર્થશાસ્ત્રીઓની વિચારસરણીઓ છે. એમાં પેલા આપણે જોવાની છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારસરણી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ ભાડા અંગે શું કહે? તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં ભાડાના ખ્યાલ અંગે મતભેદ જોવા મળે છે. એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે એ ભાડાના જુદા જુદા બે ખ્યાલો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં પ્રચલિત છે. એક છે તફાવતી ભાડું અને એક છે એ અછત ભાડું. ડિફરન્ટલ રેન્ટ, તફાવતી ભાડું કોને કહેવાય? તો તફાવતી ભાડાનો ખ્યાલ છે એ ખાસ તો ડેવિડ રિકાર્ડો અને એના સમર્થકોએ આપેલો છે. તફાવતી ભાડું એટલે શું? તો કે ડેવિડ રિકાર્ડોના મતે ભૂમિના મૂળભૂત અને અવિનાશી તત્વોના વપરાશ બદલ ભૂમિની ઉપજમાંથી જે ભાગ ભૂમિના માલિકને આપવામાં આવે છે એ ભાડું છે. આમ રિકાર્ડોના મતે જમીનમાં રહેલા મૂળભૂત અને અવિનાશી તત્વો બધી જ જગ્યાએ સમાન હોતા નથી. એમાં તફાવત હોય છે. જમીનના બધા જ ટુકડાની ફળદ્રુપતા અથવા તો જમીનના બધા જ ટુકડાની અંદર રહેલા મૂળભૂત અને અવિનાશી તત્વો બધી જ જગ્યાએ બધા જ ટુકડામાં સમાન હોતા નથી. એમાં જુદા જુદા ટુકડામાં એમાં તફાવત જોવા મળે છે. જમીનના જુદા જુદા ટુકડાઓની ફળદ્રુપતામાં તફાવત જોવા મળે છે અને આ તફાવત ભાડાને જન્મ આપે છે. તેથી ડેવિડ રિકાર્ડો અને એના અનુયાયીઓ તેને તફાવતી ભાડું કહે છે અથવા તો એને તફાવતી ભાડા તરીકે ઓળખે છે. અને બીજું છે અછત ભાડું. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો રિકાર્ડો સિવાયનો બીજો વર્ગ આર્થિક ભાડા માટે અછત ભાડું એવો શબ્દ પ્રયોગ કરે છે. આ વિચારકો રિકાર્ડોની વિચારધારાનું ખંડન કરે છે અને જણાવે છે કે ભાડું એ જમીનના જુદા જુદા ટુકડાની ફળદ્રુપતામાં રહેલા તફાવતને લીધે નહીં પણ જમીનની અછતને લીધે જન્મે છે. તેથી ભાડું એ ફળદ્રુપ જમીનના ટુકડાની ફળદ્રુપતાના તફાવત નું નહીં પણ ભૂમિની અછતનું પરિણામ છે. આથી બીજો વર્ગ છે એ ભાડાને અછત ભાડું કહે છે. એક બાજુએ જમીનનો પુરવઠો સંપૂર્ણ સ્થિર છે, જ્યારે બીજી બાજુએ જમીનની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી જમીનની અછત પેદા થાય છે અને જમીનની આ અછત ભાડાને જન્મ આપે છે. તેથી જમીનને ભાડું મળે છે અને એને જ અછત ભાડું તરીકે ઓળખવામાં આવે છે. હવે આધુનિક અર્થશાસ્ત્રીઓની વિચારસરણી ભાડા અંગેની. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એવું માનતા હતા કે ભાડું માત્ર જમીનને જ મળે છે, ઉત્પાદનના અન્ય સાધનોને ભાડું મળતું નથી એવું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ માનતા. પરંતુ આધુનિક અર્થશાસ્ત્રીઓ ભાડાનો વિસ્તૃત ખ્યાલ રજૂ કરે છે અને એમ કહે છે કે ભાડું માત્ર ભૂમિને જ નહીં પણ ભાડું ઉત્પાદનના બધા જ સાધનોને મળે છે. ભાડા અંગે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તફાવતી ભાડું કે અછત ભાડું એવો શબ્દ પ્રયોગ કરે છે, જ્યારે ભાડા માટે આધુનિક અર્થશાસ્ત્રીઓ છે એ આર્થિક વધારો એવો શબ્દ પ્રયોગ કરે છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મત મુજબ ભાડું એ માત્ર ભૂમિનો જ ઇજારો નથી, એટલે કે ભાડું એ માત્ર ભૂમિને જ મળતું નથી. વાસ્તવમાં ઉત્પાદનના જે સાધનોનો પુરવઠો સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ હોય, એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમત વધતા
ઉત્પાદનના સાધનોની કિંમત વધતા એ પુરવઠામાં સંપૂર્ણ કરતા ઓછો એટલે કે થોડો ઘણો વધારો થઈ શકતો હોય, સંપૂર્ણ વધારો ન થઈ શકતો હોય પણ થોડો ઘણો વધારો થઈ શકતો હોય, તો તે દરેક સાધનને શું મળે છે? તે દરેક સાધનને આર્થિક વધારો પ્રાપ્ત થાય છે અને આ વધારો એ ભાડું છે. એકવાર ફરી આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ભાડું એ માત્ર ભૂમિને જ મળતું નથી, પણ ઉત્પાદનના દરેક સાધનને મળે છે. અને ક્યાં સાધનને મળે છે? તો કે વાસ્તવમાં ઉત્પાદનના જે સાધનોનો પુરવઠો કેવો હોય? સંપૂર્ણ કરતા ઓછો મૂલ્ય સાપેક્ષ હોય એવા દરેક સાધનને આર્થિક વધારો પ્રાપ્ત થાય છે અને આ આર્થિક વધારો એ શું છે? ભાડું છે. ઓકે, એ ભાડાના આપણે 2-3 સામાન્ય અર્થ અને એના પ્રકારો જોઈ ગયા પછી એના પછીનો પોઈન્ટ આપણે જોવાનો છે જે આપણા માટે મહત્વનો છે, રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત. એના પછીનો પોઈન્ટ આપણે જોવાનો છે એ છે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત આપણે અહીંયા જોવાનું છે. કે જોઈએ એની અંદર રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતની અંદર 19મી સદીની શરૂઆતમાં કેટલાક લેખકોએ, કેટલાક અર્થશાસ્ત્રીઓએ ભાડા અંગેના પોતાના વિચારો છે એ રજૂ કર્યા હતા. એમાં જોઈએ તો ઈસવીસન 1800 રોબર્ટ ટોરેન્સ દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક એસે ઓન ધ એક્સટર્નલ ટ્રેડમાં ભાડાના સિદ્ધાંતની એણે રજૂઆત કરેલી હતી. તે જ સમયે સર એડવર્ડ વેસ્ટે બહાર પાડેલું પોતાનું પુસ્તક એસે ઓન ધ એપ્લિકેશન ઓફ કેપિટલ ટુ લેન્ડમાં પણ ભાડાના સિદ્ધાંતની રજૂઆત કરવામાં આવેલ અથવા તો રજૂઆત થયેલ અને તે જ રીતે 1814માં માલ્થસે પ્રકાશિત કરેલ પુસ્તક ઓબ્ઝર્વેશન ઓન ધ ઇફેક્ટ ઓફ ધ કોર્ન લોમાં ભાડા અંગેના પોતાના વિચારો છે એને રજૂ કરેલ. હેનનના મત મુજબ ભાડાના સિદ્ધાંતનો સ્પષ્ટ ખ્યાલ સંભવતઃ સૌ પ્રથમ જોન રોકે રજૂ કર્યો અને 1814માં અને 1800 ફાર્મર જનરલમાં પ્રકાશિત એના લેખોમાં એ ભાડાના વિચારો છે એમાં જોવા મળે. પરંતુ જુદા જુદા લેખકો દ્વારા જે ભાડાના વિચારો આપેલા છે, જુદા જુદા લેખકો દ્વારા આપવામાં આવેલ ભાડાનું વિવેચન છે કે વિચારો છે એ કેવા હતા? અસ્પષ્ટ હતા અને અપૂર્ણ હતા. આથી ભાડાના સિદ્ધાંતને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવાનું માન બ્રિટિશ અર્થશાસ્ત્રી ડેવિડ રિકાર્ડોને ફાળે જાય છે. એટલે કે ભાડાના સિદ્ધાંતની વ્યવસ્થિત રજૂઆત કોણે કરેલી છે? ડેવિડ રિકાર્ડોએ કરેલી છે. ડેવિડ રિકાર્ડોએ સૌ પ્રથમ પોતાની એક પત્રિકા એસે ઓન ધ ઇન્ફ્લુઅન્સ ઓફ લો પ્રાઇસ ઓફ કોર્ન ઓફ ધ પ્રોફિટ ઓફ સ્ટોકમાં એની ભાડાના સિદ્ધાંતના વિચારો છે એ રજૂ કરેલા. ત્યારબાદ રિકાર્ડોએ 1817માં પ્રકાશિત થયેલું પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશનમાં ભાડાના સિદ્ધાંતને પૂર્ણ સ્વરૂપ આપેલી અને પૂર્ણ સ્વરૂપે ભાડાના સિદ્ધાંતની ચર્ચા કરેલી છે. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો ભાડાના સિદ્ધાંતની વ્યાખ્યાઓ. રિકાર્ડોના મત મુજબ ભૂમિના મૂળભૂત અને અવિનાશી તત્વોના વપરાશ ભૂમિની ઉપજમાંથી જે ભાગ ભૂમિના માલિકને આપવામાં આવે છે એને ભાડું કહે છે. ભૂમિની અંદર પુષ્કળ પ્રમાણમાં પાકનું ઉત્પાદન થાય એ શાને કારણે થાય છે? તો કે ભૂમિની અંદર કેટલાક મૂળભૂત અને અવિનાશી તત્વો પડેલા છે. આ ભૂમિની અંદર રહેલા આ મૂળભૂત અને અવિનાશી તત્વોને કારણે
જમીનમાં પાકનું ઉત્પાદન થાય, ઉપજ થાય અને પુષ્કળ પ્રમાણમાં એમાંથી નાણાં પ્રાપ્ત થાય. તો આપણે આ ભૂમિના ક્યાં નામને ઓળખીએ છીએ? આપણે આ ભૂમિ અને આ ભૂમિના મૂળભૂત અને અવિનાશી તત્વો કેવા છે? કુદરતી છે. ભૂમિની ફળદ્રુપતા છે એ કુદરતી છે. એટલે રિકાર્ડોએ કીધું કે જમીનના માલિકને ભાડું મળે. એટલે જોઈએ આપણે એની વ્યાખ્યા આખે આપેલી છે. રિકાર્ડોના મત મુજબ ભૂમિના મૂળભૂત મૂળભૂત અને અવિનાશી તત્વોના વપરાશ બદલ ભૂમિની ઉપજમાંથી જે ભાગ ભૂમિના માલિકને આપવામાં આવે છે એને ભાડું કહેવાય. ઓકે, ભાડાના સિદ્ધાંતની અહીંયા ભાડાનો સિદ્ધાંત સમજાવતા પહેલા અહીંયા કેટલીક ધારણાઓ રહેલી છે અથવા તો ભાડા સિદ્ધાંતની કેટલીક માન્યતાઓ રહેલી છે. તો એના પછીનો પોઈન્ટ છે આપણે ભાડાના સિદ્ધાંતની માન્યતાઓ અથવા તો ભાડાના સિદ્ધાંતની ધારણાઓ. જો આ માન્યતા પ્રમાણેનો સિદ્ધાંત લાગુ પડે છે અથવા તો રિકાર્ડોએ ભાડાનો સિદ્ધાંત આપતા પહેલા કેટલીક માન્યતાઓ બાંધી લીધી, કેટલીક ધારણાઓ આપેલી છે. તો એ માન્યતાઓ જોઈએ તો એમાંની પહેલી માન્યતા છે આ સિદ્ધાંત લાંબા ગાળાની માન્યતા ઉપર આધારિત છે. એટલે કે લાંબા ગાળે આ સિદ્ધાંત છે એ સિદ્ધ થાય છે. બીજું, આ સિદ્ધાંત સીમાંત ભૂમિ અથવા તો ભાડા રહિત ભૂમિનો વિચાર છે. અર્થાત ભાડું એ સીમાંત અને ઉપસીમાંત ભૂમિ વચ્ચેનું અંતર છે અથવા તો તફાવત છે. એટલે જ આપણે કહીએ છીએ કે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત છે તફાવતી ભાડાનો સિદ્ધાંત છે. કારણ કે સીમાંત ભૂમિ અને ઉપસીમાંત ભૂમિ એ બંનેની જમીનની ફળદ્રુપતામાં જે તફાવત છે એ તફાવતને કારણે ભાડું ઉત્પન્ન થાય છે. એમ કહે છે અહીંયા સીમાંત ભૂમિ એટલે એવી ભૂમિ કે જેને બિલકુલ ભાડું મળતું નથી, જેમાંથી બિલકુલ ખર્ચ જેટલી જ આવક થાય એવી જમીનને રિકાર્ડો છે એ સીમાંત જમીન કહે છે. એટલો બીજો વિચાર છે આ સિદ્ધાંત છે સીમાંત ભૂમિ અથવા તો ભાડા રહિત ભૂમિ ના. ત્રીજો છે અહીંયા ભૂમિનો પુરવઠો પ્રમાણ અને ગુણવત્તા. અહીંયા ભૂમિનો પુરવઠો પ્રમાણ અને ગુણવત્તા એ બંને દ્રષ્ટિએ કેવો છે? બંને દ્રષ્ટિએ મર્યાદિત છે. ચોથો એની માન્યતા છે ભૂમિ ભાડું માત્ર કોને મળે છે? ભૂમિને જ મળે છે. એટલે કે જમીન સિવાયના બીજા કોઈ સાધનોને ભાડું મળતું નથી. ચોથી એની પાંચમી માન્યતા છે જુદા જુદા ભાગોમાં સૌપ્રથમ સૌથી વધુ ફળદ્રુપ જમીનના એમાં છે અથવા તો સૌથી વધુ ફળદ્રુપ ખેતીના ટુકડા ઉપર ખેતી કરવામાં આવે છે અને ત્યારબાદ ક્રમશઃ ઓછી ફળદ્રુપ જમીનના ટુકડાનું ખેડાણ કરવામાં આવે છે. છઠ્ઠી માન્યતા છે ભૂમિમાં મૂળભૂત અને અવિનાશી શક્તિ પડેલી છે, તત્વો પડેલા છે અને આના ઉપયોગ બદલ તેના માલિકને ભાડું ચૂકવવામાં આવે છે. સાતમી માન્યતા છે ખેતીમાં ઘટતા મળતરનો નિયમ કામ કરે છે. એટલે કે જેમ જેમ ખેતીમાં ઉત્પાદનના સાધનો વધારવામાં આવે, અન્ય સાધનોને સ્થિર રાખી અને કોઈ એક સાધન વધારવામાં આવે, તેમ તેમ વધેલા સાધનની ઉત્પાદકતા છે એ ઘટતી જાય છે. એટલે કે ખેતીમાં ઘટતા મળતરનો નિયમ કામ કરે છે. તેમજ વસ્તીમાં સતત વધારો થાય છે. આઠમી માન્યતા છે ભાડું એ કુદરતની ઉદારતાનું નહીં પણ એની કંજુસાઈનું પરિણામ છે. ઓકે, રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતની આ 8 માન્યતાઓ છે. આ 8 માન્યતાઓને આધારે આપણે રિકાર્ડોના ભાડાનો સિદ્ધાંત છે હવે એને જોઈએ, એનું આપણે હવે સ્પષ્ટીકરણ કરીએ. વ્યાખ્યાની અંદર જ આપણે જોઈ ગયા હતા રિકાર્ડોની વ્યાખ્યાની અંદર જ આપણે જોઈ ગયા હતા કે ભૂમિના મૂળભૂત અને અવિનાશી તત્વોના વપરાશ બદલ ભૂમિની ઉપજમાંથી જે ભાગ ભૂમિના માલિકને આપવામાં આવે એને ભાડું કહેવાય. તો એના આધારે હવે આપણે
રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ કરીએ. રિકાર્ડો કહે છે કે ભૂમિમાં મૂળભૂત અને અવિનાશી તત્વો રહેલા છે અને આ તત્વો બધી જગ્યાએ એક સરખા હોતા નથી. તેથી જુદી જુદી ભૂમિના ટુકડાઓની ફળદ્રુપતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. એટલે કે ફળદ્રુપતામાં તફાવત જોવા મળે છે. ફળદ્રુપતાના આ તફાવતને આધારે ભૂમિના જુદા જુદા વર્ગોમાં વર્ગીકરણ કરી શકાય છે. ભૂમિની ફળદ્રુપતાનો આધાર આ તફાવત જ રહેલો છે અને આ તફાવત છે એ આર્થિક ભાડાનું કારણ બને છે એવું રિકાર્ડોએ કીધેલું છે. એકવાર ફરીથી રિકાર્ડો કહે છે કે ભૂમિમાં મૂળભૂત અને અવિનાશી તત્વો રહેલા છે, પણ ભૂમિના આ મૂળભૂત અને અવિનાશી તત્વો બધા જ જમીનમાં સમાન હોતા નથી. જુદી જુદી જમીનના ટુકડાની કે જુદા જુદા એટલે જુદી જુદી જમીનના ટુકડાની કે જુદા જુદા ખેતરની ફળદ્રુપતામાં શું ઊભું થાય છે? તફાવત ઊભો થાય છે. અને આ જમીનની ફળદ્રુપતાના તફાવતને આધારે ભૂમિના જુદા જુદા વિભાગો પાડી શકાય છે. એના જુદા જુદા વર્ગો છે એ આપણે જમીનના જુદા જુદા વર્ગો પાડી શકીએ છીએ, એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. આ તફાવત જ શું બને છે? આર્થિક ભાડાનું કારણ બને છે. કેટલાક ટુકડાની ફળદ્રુપતા બીજા ટુકડા કરતા વધુ સારી હોય છે, તો આવા ફળદ્રુપ ટુકડા બીજા ટુકડાઓ કરતા વધુ આવા ફળદ્રુપ ટુકડા છે બીજા ટુકડા કરતા વધુ ઉપજ આપે છે. એટલે આમ સારી અને નબળી જમીન વચ્ચે ભાડું પેદા કરે છે. એટલે કે દાખલા તરીકે આ જમીનના 3 ટુકડા છે અથવા તો આ જમીનના 4 એમાં પહેલો ટુકડો છે એ વધુ ફળદ્રુપ છે, બીજો ટુકડો છે ઓછો ફળદ્રુપ છે, ત્રીજો ટુકડો છે એ એના કરતા પણ ઓછો ફળદ્રુપ છે અને ચોથો ટુકડો છે એની એ એકદમ ઓછો ફળદ્રુપ છે.
ઓકે, એટલે આ રીતે પેલા જમીનના ટુકડાને વધારે આવક મળશે, બીજા જમીનના ટુકડાને એના કરતા ઓછી આવક મળશે, ત્રીજા જમીનના ટુકડાને પેલા બે જમીનના ટુકડા કરતા પણ ઓછી આવક મળશે, અને ચોથા જમીનના ટુકડાને પેલા ત્રણ જમીનના ટુકડા કરતા પણ ઓછી આવક મળશે. એટલે આ જમીનના ટુકડાની સરખામણીમાં બાકીના ત્રણ જમીનના ટુકડાને જે વધારાની આવક મળે એ અહીંયા શું બને છે? એ ભાડું બને છે. એટલે કેટલાક જમીનના ટુકડાની ફળદ્રુપતા બીજા ટુકડા કરતા વધુ સારી હોય છે. આવા વધુ ફળદ્રુપ જમીનના ટુકડાઓને ટુકડાઓ વધુ ઉપજ આપે છે. એટલે આમ સારી અને નબળી જમીન વચ્ચે ઉપજનું જે અંતર છે, આવકનું જે અંતર છે, એ શું પેદા કરે છે? એ ભાડું ઊભું કરે છે, ભાડું પેદા કરે. પ્રાચીન કાળમાં વસ્તીનું પ્રમાણ જોજો, રિકાર્ડોએ કલ્પના કરી કે પ્રાચીન સમયમાં વસ્તીનું પ્રમાણ છે થોડું હતું, તેથી ખેડૂતો પોતાની ઈચ્છા મુજબ સારામાં સારી જમીનનો જ ઉપયોગ કરતા હતા. તેથી આવી પરિસ્થિતિમાં ભૂમિ કોઈ ભાડું મળતું ન હતું. પરંતુ જેમ જેમ વસ્તીમાં વધારો થતો તેમ તેમ ભૂમિની માંગમાં વધારો થતો ગયો. આથી સારી જમીનનું પ્રમાણ મર્યાદિત હોવાથી ઓછી સારી જમીન ઉપર ખેતી થવા લાગી. આથી શું થયું? આથી સારી જમીન અને ઓછી સારી જમીન બંને ઉપર હવે ખેતી થવા લાગી. આથી શું થયું? બંને પ્રકારની જમીન ઉપર મૂડી અને શ્રમના સમાન એકમનો ઉપયોગ કરવામાં આવે તો પણ એટલે ઉત્પાદન ખર્ચ કરવા ઓછી ફળદ્રુપ જમીનમાંથી પ્રાપ્ત થતી ઉપજ વધુ ફળદ્રુપ જમીનમાંથી પ્રાપ્ત થતી ઉપજ ઓછી રહે છે અથવા તો ઓછી થાય છે. આમ વધુ ફળદ્રુપ જમીન ને ઓછી ફળદ્રુપ જમીન કરતા જે તફાવતી આર્થિક વધારો પ્રાપ્ત થાય તે ભાડું છે. અને આ રીતે ભાડું એ એક પ્રકારની તફાવતી બચત છે. દાખલા તરીકે રિકાર્ડોએ જે ઉદાહરણ લીધું એ આપણે જોવા જેવું છે. ધારો કે આ કોઈ દુનિયા છે. રિકાર્ડો એવી કલ્પના કરી કે શરૂઆતમાં વસ્તી કેવી હતી? શરૂઆતમાં આ સારામાં સારી જમીન ઉપર લોકો છે એ ખેતી કરતા, એટલે કોઈ તફાવત ઉભો થતો નહીં, એટલે ભાડું નહોતું મળતું શરૂઆતમાં. પણ ત્યાર પછી શું થયું? ત્યાર પછી વસ્તી વધી એટલે સારી જમીનની અછત છે. એટલે પછી શું થયું? તો કે પછી ઓછી ફળદ્રુપ જમીન ઉપર ખેતી થવા માંડી. હવે આ સારી જમીન છે, આ ઓછી ફળદ્રુપ જમીન છે, આ બંને જમીન ઉપર એક જ સરખો ખર્ચ કરવામાં આવે છે, છતાં આ સારી જમીનમાંથી વધારે ઉપજ મળે છે અને આ નબળી જમીન છે એટલે એમાંથી ઓછી ઉપજ મળે છે. તો આ નબળી જમીન કરતા સારી જમીનમાંથી જેટલી વધારે ઉપજ મળે એ શું છે? અહીંયા એને રિકાર્ડો ભાડા તરીકે ઓળખાવે છે. દાખલા તરીકે એવું વિચારવો કે આ બંને જમીનના ટુકડા એક જ સરખા છે, આ બંને જમીન ઉપર એક જ સરખો ખર્ચ કરવામાં આવે છે, પણ આ જમીનમાંથી છે એ 10 લાખની આવક થાય અને આ જમીન છે નબળી છે, એટલે નબળી જમીનમાંથી 10 લાખને બદલે ઓછી ઉપજ થાય, એક સરખો ખર્ચ કરવા છતાં પણ 8 લાખ જ ઉપજ થાય. તો અહીંયા કેટલો વધારો મળ્યો સારી જમીનને? તો કે 2 લાખનો એને વધારો મળ્યો. તો અહીંયા 2 લાખ છે શું બને છે? અહીંયા 2 લાખ રિકાર્ડોના માટે જે વધારો પ્રાપ્ત થાય, સારી નબળી જમીન કરતા સારી જમીનને જે 2 લાખનો વધારો પ્રાપ્ત થાય એને જ શું કહે છે? એને જ રિકાર્ડો ભાડું કહે છે. અને આ ભાડું છે એક પ્રકારની કઈ બચત છે? તફાવતી બચત છે. અહીંયા 2 લાખની જે બચત થઈ કઈ બચત છે? તફાવતી બચત છે. કારણ કે અહીંયા સારી જમીન અને નબળી જમીન વચ્ચે તફાવત રહેલો છે અને જમીન વચ્ચે તફાવત રહેલો છે ફળદ્રુપતાની દ્રષ્ટિએ, એટલે અહીંયા ભાડું છે એ ઉત્પન્ન થાય છે. રિકાર્ડોના શબ્દમાં કહીએ તો
ભાડું એ પૂર્વ સીમાંત જમીન અને સીમાંત જમીનની ઉપજનું અંતર છે. અહીંયા આપણે હમણાં બે ટુકડા જોયા હતા, એક સારો ટુકડો ને વધારે ફળદ્રુપ ટુકડો જમીનનો અને ઓછો ફળદ્રુપ જમીનનો ટુકડો. તો ફળદ્રુપ જમીનનો ટુકડો છે એને કઈ જમીન કહેવાશે? ફળદ્રુપ જમીનનો ટુકડો છે એને પૂર્વ સીમાંત જમીન કહેવાશે. અને જે જમીનના ટુકડાની ફળદ્રુપતા સૌથી ઓછી છે એને કઈ જમીન કહેવાશે? એને સીમાંત જમીન કહેવાશે. એટલે રિકાર્ડોના શબ્દમાં કહીએ તો ભાડું એ પૂર્વ સીમાંત જમીન એટલે કે ફળદ્રુપ જમીન અને સીમાંત જમીન એટલે કે ઓછી ફળદ્રુપ જમીનની ઉપજનું અંતર છે. સીમાંત ભૂમિ સિવાયની બીજી બધી જ જમીનની આવક અને ઉત્પાદન ખર્ચ વચ્ચેનું અંતર છે એ વધુ રહે છે અને એ અંતર જ શું છે? એ અંતર જ આર્થિક ભાડું છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા આર્થિક ભાડા માટે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે રિકાર્ડો છે એ આ સિદ્ધાંતને સમજાવવા માટે થઈ અને એક ઉદાહરણ આપે છે. રિકાર્ડો એ પોતાના આ સિદ્ધાંતને સમજાવવા માટે થઈ અને એક ઉજ્જડ ટાપુનું દ્રષ્ટાંત આપે છે, જેમાં જુદા જુદા સમયે ગયેલી 3 માનવ ટુકડીઓમાંથી પ્રથમ માનવ ટુકડી છે એ સૌથી ફળદ્રુપ જમીન ઉપર ખેતી કરે છે. બીજી ટુકડી છે એ મધ્યમ ફળદ્રુપ જમીન ઉપર ખેતી કરે છે અને છેલ્લે એટલે કે ત્રીજી ટુકડી છે એ સૌથી ઓછી ફળદ્રુપ જમીનનું ખેડાણ કરે છે અને એના ઉપર ખેતી કરે છે. તો હવે ભાડું છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ આપણે અહીંયા ઉદાહરણ દ્વારા જોવાનું છે. ઓકે, જોઈ લઈએ ભાડું છે એ કઈ રીતે ઉત્પન્ન થાય. જમીનની ટુકડીને 3 ટુકડી છે, કોઈ એક ઉજ્જડ ટાપુ છે, જુદી જુદી 3 ટુકડી છે એ જમીન ખેડવા માટે જાય છે અને એને આધારે પેલી ટુકડી છે સૌથી સારી જમીન ખેડે છે, બીજી ટુકડી છે મધ્યમ સારી જમીન ખેડે છે અને ત્રીજી ટુકડી છે સૌથી ઓછી ફળદ્રુપ જમીન ખેડે છે. તો કઈ રીતે, અને ત્રણેય ટુકડી છે એક સરખું ખર્ચ કરે છે, તો કઈ રીતે ભાડું ઉત્પન્ન થાય છે એ બાબત છે એ અહીંયા આપણે જોવાની છે. દાખલા તરીકે અહીંયા 3 જમીનના ટુકડા છે આપણી સામે. પેલો છે એ જમીનનો પ્રકાર છે, એ પ્રકારની જમીન, બી પ્રકારની જમીન અને સી પ્રકારની જમીન. દરેક ટુકડા, ત્રણેય ટુકડા ઉપર કરવામાં આવતું ખર્ચ, ત્રણેય ટુકડા ઉપર એબીસી ત્રણેય પ્રકારની જમીન ઉપર એક સરખું ખર્ચ કરવામાં આવે છે 300 રૂપિયા. ત્રણેય જમીનમાંથી થતું ઉત્પાદન, એ જમીનમાંથી 100 એકમનું ઉત્પાદન થાય, બી જમીનમાંથી 60 એકમનું ઉત્પાદન થાય અને સી જમીનમાંથી 30 એકમનું ઉત્પાદન થાય. અનાજનો ભાવ છે 10 રૂપિયા છે અને કુલ આવક અહીંયા કેટલી મળે અને અહીંયા ભાડું છે એ કેટલું મળે એ બધીની આ વાતની ચર્ચા છે એ અહીંયા આપણે કરવાની છે. તો આપણે જોઈ શકીએ આપણી પાસે 3 જમીનના ટુકડા છે, એ બી ને સી. એ જમીન છે કેવી છે? તો કે એ જમીન છે સૌથી વધુ ફળદ્રુપ જમીન છે. બી જમીન છે એ જમીન કરતા ઓછી ફળદ્રુપ જમીન છે અને સી જમીન છે એ બી જમીન કરતા પણ સૌથી ઓછી ફળદ્રુપ જમીન છે. એટલે કે અહીંયા આપણે એ જમીનને કઈ જમીન કહેશું? એ જમીનને આપણે સીમાંત જમીન કહેશું અને એ બી જમીન છે એને આપણે પૂર્વ સીમાંત જમીન છે, એ પૂર્વ સીમાંત જમીન તરીકે ઓળખી શકીએ. હવે ત્રણેય જમીનના ટુકડા એક સરખા કદના છે. ત્રણેય જમીનના ટુકડા ઉપર એક સરખું ખર્ચ 300 રૂપિયા કરવામાં આવે છે, પણ એ જમીનની ફળદ્રુપતા વધુ છે, સૌથી વધુ છે, એટલે ત્યાં અનાજના 100 એકમનું ઉત્પાદન થાય છે. બી જમીન છે એની ફળદ્રુપતા છે એ જમીન કરતા પણ ઓછી છે, એટલે ત્યાં 60 એકમ અનાજનું ઉત્પાદન થાય છે, અથવા તો 60 મણમાં આપેલું છે એટલે 60 મણ અનાજનું ઉત્પાદન થાય છે. અને સી જમીન છે એ પૂર્વ સીમાંત જમીન છે, એટલે કે એ બી જમીન કરતા પણ એની ફળદ્રુપતા છે સૌથી ઓછી છે, એટલે સી જમીનમાં છે એ માત્ર 30 એકમનું જ ઉત્પાદન થાય છે. હવે અનાજના ભાવ કેટલા છે? તો કે અનાજના ભાવ, મણના ભાવ છે 10 રૂપિયા છે. એટલે એ જમીનમાંથી કેટલી આવક મળે છે? તો કે એ જમીનમાં
100 મણ અનાજનું ઉત્પાદન થાય છે, 10 રૂપિયા અનાજના ભાવ છે, એટલે 10 ગુણ્યા 100 એટલે 1000 આવક છે એ જમીનમાંથી મળે છે. બી જમીનમાંથી કેટલી આવક મળે છે? તો કે બી જમીનમાં 60 મણ અનાજનું ઉત્પાદન થાય છે, મણનો ભાવ 10 રૂપિયા છે, એટલે 60 ગુણ્યા 10 એટલે 60 દાણ 600 એટલે 600 રૂપિયાની આવક બી જમીનમાંથી મળે છે. અને સી જમીનમાંથી કેટલી આવક મળે છે? તો કે સી જમીનમાં 30 એકમનું ઉત્પાદન થાય છે, 1 એકમનો ભાવ 10 રૂપિયા છે, એટલે 30 ગુણ્યા 10 એટલે સી જમીનમાંથી 300 રૂપિયાની આવક મળે છે. હવે જોઈ શકીએ આપણે કેટલું ભાડું મળે, એ ત્રણેય જમીનમાંથી કેટલું ભાડું મળે? તો કે એ જમીનમાંથી જેટલું ભાડું, ટૂંકમાં સીમાંત જમીનમાંથી જે ભાડું મળે એને બાદ કરી નાખો તો આપણને અહીંયા એ બી જમીનમાંથી કેટલું ભાડું મળે એનો ખ્યાલ આવી જાય. તો અહીંયા જોઈ શકીએ આપણે એ જમીનમાંથી કેટલી આવક મળી? તો કે એ જમીનમાંથી 1000 રૂપિયા આવક મળી. અને પૂર્વ સીમાંત જમીનમાંથી કેટલી આવક મળી છે? માત્ર 300 રૂપિયા જ આવક મળી. એટલે અહીંયા 1000 માંથી 300 રૂપિયા આપણે બાદ કરીએ તો એ જમીનનું ભાડું કેટલું થશે? તો કેટલા વચ્ચે 1000 માંથી 300 જાય, અહીંયા પૂર્વ સીમાંત જમીન એટલે કે સી જમીનમાંથી જે આવક મળે એ આવકને તમે એ જમીનની જે આવક મળે અને બી જમીનની જે આવક મળે એમાંથી બાદ કરો તો તમને ભાડું મળી જાય. તો એ જમીનમાંથી કેટલું ભાડું મળશે? તો કે અહીંયા એ જમીનની આવક 1000 રૂપિયા, પૂર્વ સીમાંત જમીનની આવક છે 300 રૂપિયા, સોરી સીમાંત જમીનની આવક છે 300 રૂપિયા, એટલે 1000 માંથી 300 જાય તો કેટલા વધે? 700 વધે. તો એ જમીનને કેટલું ભાડું મળે છે? એ જમીનને 700 રૂપિયા ભાડું મળે છે. બી જમીનને કેટલું ભાડું મળે છે? તો કે બી જમીનની કુલ આવક કેટલી? તો કે બી જમીનની કુલ આવક 600 રૂપિયા. સીમાંત જમીનની આવક કેટલી? તો કે 300 રૂપિયા. 600 માંથી 300 રૂપિયા બાદ કરો તો વધે કેટલા? તો વધે 300. એટલે બી જમીનને કેટલું ભાડું મળે છે? 300 રૂપિયા ભાડું મળે છે. અને સી જમીનને કેટલું ભાડું મળે છે? તો કે સી જમીનને 0 ભાડું મળે છે. શું કામ? આને તો કે સી જમીન ઉપર 300 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને આવક પણ કેટલા મળે છે? આવક પણ 300 રૂપિયા જ મળે છે. એટલે કે સી જમીન ઉપર, સી જમીન છે એ સીમાંત જમીન છે, એના ઉપર જેટલું ખર્ચ કરવામાં આવે છે એટલી જ આવક મળે છે. એટલે કે સી જમીન સીમાંત જમીન છે એના ઉપર 300 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને 300 રૂપિયા જ ભાડું મળે છે. એટલે સી જમીન 300 રૂપિયા જ આવક મળે છે. એટલે સી જમીનને કેવું ભાડું મળે છે? 0 ભાડું મળે છે. એટલે આ રીતે પૂર્વ સીમાંત જમીનમાંથી આ રીતે સીમાંત જમીનની જે આવક મળે એને પૂર્વ સીમાંત જમીનની આવકમાંથી બાદ કરી નાખવામાં આવે તો જે કઈ વધે એ ભાડું છે. એટલે અહીંયા ભાડું બરાબર આપણે આવું સૂત્ર મૂકી શકીએ, ભાડું બરાબર સીમાંત જમીનની આવક, સીમાંત જમીનની સૂત્ર ઉલટું થઈ ગયું. અહીંયા ભાડું એટલે શું? તો કે અહીંયા ભાડું એટલે પૂર્વ સીમાંત જમીનની આવક, પૂર્વ સીમાંત જમીનની આવક માઇનસ સીમાંત જમીનની આવક. પૂર્વ સીમાંત જમીનની આવક માઇનસ સીમાંત જમીનની આવક, એમાંથી બાદ કરો તો તમને ભાડું મળી જાય. દાખલા તરીકે એ જમીન છે પૂર્વ સીમાંત જમીન છે, તો પૂર્વ સીમાંત જમીનની આવક અહીંયા કેટલી છે? 1000 છે. અને સીમાંત જમીનની આવક, સી જમીન છે એ સીમાંત જમીન છે, સીમાંત જમીનની આવક કેટલી છે? 300 રૂપિયા છે. તો 1000 માંથી તમે 300 બાદ કરો તો કેટલા વધે? 700 વધે. તો અહીંયા 700 છે એ શું બને છે? ભાડું બને છે. એવી જ રીતે સૂત્રને આધારે તમે બી જમીનની ગણતરી પણ કરી શકો.